પોરબંદરની મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયનું ધોરણ 10નું બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ આવ્યું છે, જેમાં મધ્યમ વર્ગની દીકરીઓએ નિઃશુલ્ક શિક્ષણ મેળવી પરીક્ષામાં ડંકો વગાડ્યો છે। પોરબંદર શહેરની મધ્યમાં આવેલી ભવ્ય, પ્રતિષ્ઠિત અને પોરબંદર જિલ્લાની સૌથી મોટી ગણાતી મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયે તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 10ના પરિણામોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું છે। આ સંસ્થામાં ધોરણ 1 થી 12માં આશરે 1150 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે। અહીંની વિશેષતા એ છે કે આ શાળામાં મોટા ભાગે મધ્યમ પરિવારોમાંથી આવતી દીકરીઓ અભ્યાસ કરે છે અને તેમને અહીં તદ્દન નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। દીકરીઓને ઉચ્ચ ટકાવારી અને શ્રેષ્ઠ માર્ગદર્શન મળે તેવા શાળા પરિવારના સતત પ્રયત્નોના ફળ સ્વરૂપે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં શાળાનું પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું છે, જેમાં ધોરણ 10માં શાળાની 5 વિદ્યાર્થીનીઓને A ગ્રેડ અને 7 વિદ્યાર્થીનીઓને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। મારું નામ ચૌહાણ કાજલ દેવજીભાઈ છે। હું બાલુબા કન્યા વિદ્યાલય પોરબંદરમાં અભ્યાસ કરું છું ને મારો ધોરણ 9 અને 10નો સંપૂર્ણ અભ્યાસ બાલુબા કન્યા વિદ્યાલયમાં પૂર્ણ કર્યો છે। અને SSC બોર્ડમાં 95.16% આવ્યા છે અને 99.28 PR આવ્યા છે। એ મારા પરિવાર માટે, મારી શાળા માટે અને મારા માટે બહુ ગૌરવની વાત કહેવાય છે। મારા શિક્ષકો અને મારા આચાર્યશ્રી અને મારા વાલીઓ દ્વારા મને ખૂબ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, એટલે મને આટલી સફળતા મળી છે। એટલા માટે હું મારા બાલુબા કન્યા વિદ્યાલયના સંપૂર્ણ શિક્ષકો તથા મારા આચાર્યશ્રી અને મારા વાલીઓનો આભાર માનું છું। હું રોજ 3 વાગે ઉઠીને વાંચતી હતી, અંદાજે 8 થી 9 કલાક રોજનું વાંચવાનું, પ્રેક્ટિસ, વર્ક, મેથ્સના દાખલા ગણવાના, રોજનું રીડિંગ, એટલે મને આટલી સફળતા મળી છે। મારા પપ્પાએ મારી પાછળ ખર્ચો કરીને તો મને ક્લાસીસ રખાવ્યા। મારી ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેમણે મારા માટે ક્લાસીસ રખાવ્યા, મને પ્રોત્સાહન આપ્યું, મને માર્ગદર્શન આપ્યું। મારા વાલીઓ, મારા શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા મને સહકારથી આટલી મને સફળતા મળી છે, એટલે હું એનો હૃદયથી આભાર માનું છું। મારું ભવિષ્યમાં સપનું છે કે હું કોમર્સ રાખીને CA નું કંઈક કરું। મારું નામ અપરનાથી દયાબેન છે। મારી દીકરી બાલુબા સ્કૂલમાં અભ્યાસ કરે છે। તે 10માં A1 ગ્રેડ લઈ આવેલ છે, 95.66% આવેલ છે। બાલુબા કન્યા વિદ્યાર્થી, ટીચર, પ્રિન્સિપાલ, અમારો બધાનો સહકાર હતો, તે બદલ આભાર। મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય વર્ષોથી દીકરીઓના શિક્ષણ માટે આગળ પડતું કાર્ય કરે છે। હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10 અને 12માં અમારી દીકરીઓએ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે। એ બદલ શાળાની દીકરીઓની, શિક્ષકોની બધાને ખૂબ ખૂબ અભિનંદન તથા આ બાળકો આગળ વધે એવા સમગ્ર બાલુબા પરિવાર વતી, નવી એજ્યુકેશન સોસાયટી વતી, શાળાના વહીવટદાર વતી સૌની શુભેચ્છા। આભાર। હું સુનિલભાઈ પોપટાણી બાલુબા કન્યા વિદ્યાલયમાં એક મદદનીશ અંગ્રેજીના શિક્ષક છું। બાલુબા કન્યા વિદ્યાલયમાં હું 1992થી શિક્ષક તરીકેની સેવા બજાવી રહ્યો છું। હવે અને બાલુબા કન્યા વિદ્યાલય એટલે કે જેનો ઇતિહાસ બહુ જૂનો છે અને એ કન્યા વિદ્યાલયમાં એક આપણે શિક્ષક તરીકે સેવા બજાવી એ બહુ ગૌરવની વાત છે। હવે આજે અમારા માટે એક બહુ આનંદનો દિવસ છે, એક ખુશીનો દિવસ છે। ચારે બાજુ ખુશી ખુશી છવાઈ રહી છે। એનું કારણ એ છે કે ધોરણ 10નું પરિણામ અને ધોરણ 12નું પરિણામ અમે શ્રેષ્ઠતમ લઈ આવી રહ્યા છીએ। દર વર્ષે જે અમારો ઇતિહાસ છે કે સારું પરિણામ લઈ આવવું, એને જાળવી તો રાખીએ છીએ, પણ એથી પણ વધુ ને વધુ સારું પરિણામ લઈ આવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને એના માટે જવાબદાર જો કોઈ હોય તો અમારા શિક્ષકો છે। અમારા શિક્ષકો છે એ તમારે બીજી શાળાઓ કરતા હાઈલી ક્વોલિફાઈડ છે, એકદમ અનુભવી છે અને સ્કિલફુલ છે। કયા વિદ્યાર્થી પાસેથી કેવું કામ લેવું અને એને એક ઓર્ગેનાઇઝ્ડ પ્લાનિંગ કરવું અને એની પાસેથી સરસમાં સરસ પરિણામ લઈ આવવું,
એવા અમારા બધા જ શિક્ષકો છે. બહુ કર્મનિષ્ઠ છે. પોતાના માટે કર્મ એ જ સેવા છે, બીજું એ કશું માનતા નથી. અને સતત વિદ્યાર્થીનીઓના જે પ્રોગ્રેસ છે, એનો જે વિકાસ છે, એમાં જ હંમેશા સતત બિઝી રહે છે. અને અમારા આચાર્ય શ્રી રાજશ્રીબેન સિસોદિયા, એમનું પણ અમને ખૂબ જ સરસ પ્રેરણા મળી રહી છે. એને જોઈ અને ખરેખર બધા જ શિક્ષકો કામ કરી રહ્યા છે. એને જે અમને આપેલું માર્ગદર્શન છે, એ અમે એનું અક્ષરશ શિક્ષકો પાલન કરી અને શાળાનું ઉજ્જવળ પરિણામ લઈ આવી રહ્યા છે. અને બાલુબા કન્યા વિદ્યાલય, હું તમને એની એક આ વખતની જ 5 દિવસ પહેલાની જ જો હું તમને વાત કરું કે પહેલે દિવસે ધોરણ 8માં પરિણામ આવ્યું, તે જ દિવસે અમારા શાળાની અંદર 224 અમે એડમિશન મેળવી શક્યા છીએ. એટલા માટે અમારી શાળા જે છે એ એક ધમધમતી શાળા છે. તમે અહીંયા આવો એટલે બાળકોને પણ એક શિક્ષણમય વાતાવરણ મળશે. અને અમારી અંદરની જે શાળાની જે ફેસિલિટીઝ છે, જો હું તમને એમ વાત કરું તો અમારો સરસ મજાનો કોમ્પ્યુટર લેબ છે કે જેની અંદર અસંખ્ય બાળકો બેસી અને કોમ્પ્યુટર શીખી શકે છે. અને આઈટીની અંદર આવી રીતના છે. અને બ્યુટીની અંદર પણ એક સરસ મજાનો બ્યુટી પાર્લરનો એક હોલ તૈયાર કરેલો છે કે જેની અંદર બાળકોને એમાં રસ હોય તો એ પણ એ સ્કિલ પોતે ડેવલપ કરી શકે છે. NSS, NCC જેવી બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે કે જે બાળકોનું ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ છે એને શક્ય બનાવે છે. ખેલ મહાકુંભ હોય કે કોઈ પણ જાતની સ્પર્ધા હોય તો એમાં પણ બાલુબાની વિદ્યાર્થીની બહેનો અગ્રતમ હોય છે અને હોય જ છે. તો આવી સરસ મજાની બાલુબા કન્યા વિદ્યાલય કે જેની અંદર બાળકોનું સર્વત્ર ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય છે અને બાળકો પણ અહીંયા હસી ખુશીથી આવે છે અને છેલ્લે સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીને સારામાં સારું પરિણામ લઈ આવે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. શાળાની 5 દીકરીઓએ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી અને સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ચૌહાણ કાજલ દેવજીને 99.24 PR સાથે ગણિતમાં 100, સામાજિક વિજ્ઞાનમાં 100, મોતીવરસ હસ્તી પ્રધાનને 99.77 PR સાથે ગણિતમાં 98, સામાજિક વિજ્ઞાનમાં 94, અપાનાથી માહી યોગેશગીરીને 98.38 PR સાથે ગણિતમાં 99, વિજ્ઞાનમાં 100, કોરિયા તેજસ્વી કિશોરને 97.63 PR સાથે ગણિતમાં 99, વિજ્ઞાનમાં 99 અને પરમાર દિશાને ભાને 96.66 PR સાથે ગણિતમાં 100, વિજ્ઞાનમાં 99 માર્ક્સ મેળવ્યા છે. આ એક ગ્રાન્ટેડ શાળા હોવાથી શાળાઓ તમામ સ્ટાફ ખૂબ જ ઉચ્ચ લાયકાત ધરાવતો અને વિષય નિષ્ણાંત છે, જેના કારણે વિદ્યાર્થીનીઓને દરેક વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મળે છે. આ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં અદ્યતન લેબોરેટરી, સમૃદ્ધ લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ અને બ્યુટી પાર્લર લેબનો સમાવેશ થાય છે. શાળાના શિક્ષણની ગુણવત્તાનો સૌથી મોટો પુરાવો એ છે કે શાળામાં ભણાવતા શિક્ષકોના પોતાના બાળકો પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે, જે શાળાના શૈક્ષણિક સ્તર અને સુરક્ષિત વાતાવરણની સાબિતી આપે છે. મધ્યમ વર્ગની દીકરીઓને મફત અને શ્રેષ્ઠ શિક્ષણ આપી અને તેમની કારકિર્દી ઘડવા બદલ સમગ્ર પોરબંદરવાસીઓ, શાળા પરિવાર અને ઉત્તીર્ણ થયેલી તમામ દીકરીઓને અભિનંદન પાઠવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.